ગાંધીનગરમાં દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 8 દિવ્યાંગ દીકરીઓને સાસરે વળાવવામાં આવી હતી। તમામ દીકરીઓને કરિયાવરમાં 55થી વધુ વસ્તુઓ પણ આપવામાં આવી। લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર અને એસોસિએશન ફોર સોશિયલ વેલફેર એન્ડ ડેવલપમેન્ટના ઉપક્રમે આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ અને માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ પણ હાજર રહ્યા। દિવ્યાંગ બાળકોના સમૂહ લગ્નનું આ ત્રીજું વખતે આયોજન થયેલું છે, જેમાં લાયન્સ ક્લબ અને એએસડબલ્યુડીના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવેલું છે। આજે આ દિવ્યાંગ બાળકોના સમૂહ લગ્નમાં ખૂબ સુંદર આયોજન બહેનો દ્વારા કરવામાં આવ્યું છે અને એટલું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કે જાણે ઘર આંગણે પોતાના જ દીકરા દીકરીઓના લગ્ન થઈ રહ્યા હોય એવી જ રીતે આ દીકરીઓને ખૂબ સરસ રીતે શણગારીને આજે દિવ્યાંગ બાળકોનું આ ત્રીજું સમૂહ લગ્નનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે। દિવ્યાંગો માટે જે કામ થયું છે, કારણ ભગવાન કોઈ જ્યારે જન્મ આપે છે ત્યારે કોઈ ખામી રાખતું હોય છે કોઈકના માટે, ત્યારે એમનો કોઈ સહારો બનીને જ્યારે કામ કરતું હોય ત્યારે ખૂબ ઉત્તમ વાત છે। અને જ્યારે દરેક સામાજિક સેવાઓ કરતી સંસ્થાઓ જ્યારે સરકારની પડખે પણ રહી અને આવા શુભ કામો કરતી હોય છે ત્યારે ખૂબ આનંદની વાત થાય। દિવ્યાંગ સમૂહ લગ્ન ઉત્સવ બહુ ધૂમધામથી ઉજવવામાં આવ્યા છે અને આ ચોથો વર્ષ છે। હજુ સુધી 37 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડી ચૂક્યા છે। બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આ ખૂબ સુંદર સેવાકીય કાર્ય થાય છે। અમે આ નવદંપતીઓને આ શુભેચ્છા આપીએ છીએ કે પોતાના જીવનમાં ખૂબ ખુશ રહે, સ્વસ્થ રહે અને આગળ એ જીવનમાં ખૂબ ઊંચાઈ સર કરે।